બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે। ત્યારે આજરોજ પવિત્ર શનિવાર નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ત્રિરંગાની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા। ઉપરાંત દાદાના સિંહાસનને 200 કિલોથી વધુ વિવિધ ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી। આ સાથે જ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી સહિત સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે। શનિવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। તો બીજી તરફ કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ઓપરેશન સિંધુને પોતાનું સમર્થન આપ્યું હતું। કોઠારી વિવેક સાગર સ્વામીએ દેશની સેનાની કામગીરીને બિરદાવી જવાનોના મનોબળ માટે હનુમાન ચાલીસા પાઠ અભિયાન કરવા આહવાન કર્યું હતું, જેમાં દરેક ભક્તોએ પોતાના ઘરે દીવો કરી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવા કોઠારી સ્વામી અપીલ કરી હતી।